સમાચારોમાં આગળ વધીએ. પંચમહાલના રતનમહાલમાં વાઘના કાયમી વસવાટને લઈને ખુશખબર સામે આવી છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ટીમ ગુજરાત આવશે અને આ કેન્દ્રીય ટીમ જે છે તે વાઘ વસવાટ અંગે જાણકારી મેળવશે. હાલ વાઘે પોતાની મૂવમેન્ટ કરવાની હદમાં વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ, બારિયા, છોટાઉદેપુરના જંગલો સહિત કુલ 120 કિલોમીટરના વિસ્તારમાં વાઘની નિયમિત મૂવમેન્ટ નોંધાઈ છે. વન વિભાગ સતત વાઘને ટ્રેકિંગ કરીને નજર રાખી રહ્યું છે. વાઘના ખોરાક માટે સાબર ચિત્તલ પણ છોડવામાં આવ્યા છે. હાલ ભારતમાં કેટલા વાઘ છે તેની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં પંચમહાલના વાઘનો પણ સમાવેશ કરાશે. વાઘ ગણતરી બાદ ગુજરાતમાં વાઘણ લાવવા અંગે પણ નિર્ણય કરાશે. જે ટ્રેકર્સ છે અને સ્ટાફ છે એ કન્ટિન્યુઅસલી એના ટ્રેક કરે છે અને વચ્ચે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ તમામ ટ્રેકર્સ અને સ્ટાફને એક તાલીમ પણ આપવામાં આવી છે. એટલે એ તાલીમ અને ક્ષમતાવર્ધન જે કર્યું એમાં બે રીતે કે એક તો જે ટાઈગર સેન્સસ અત્યારે ચાલી રહ્યું છે કન્ટ્રી લેવલ ઉપર, તો એમાં એનો સમાવેશ થઈ જાય. વરસાદના વિનાશને લઈને અમારી વિશેષ રજૂઆત જુઓ. દેશમાં ભીષણ જળ સંગ્રામ. અમારા સુપર પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં રાત્રે 7:56 કલાકે. નમસ્કાર.